વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 11 રચના તો આ ચેપ્ટરના અંદર વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સનો આપણને પ્રશ્ન પૂછાશે સેક્શન ડી માં રચના નંબર 11.1 રેખાખંડનું આપેલા ગુણોત્તરમાં વિભાજન એટલે તમને છે ને રેખાખંડનું વિભાજન કરવા માટે પરીક્ષામાં ગુણોત્તર આપેલો છે માનો કે તમને ગુણોત્તર આપવામાં આવે અહીંયા આપણે ઉદાહરણ તરીકે 3:2 લીધેલો છે એક રેખાખંડ AB આપ્યો છે તેનું m/n ગુણોત્તરમાં વિભાજન કરવા ઈચ્છીએ છીએ સમજવામાં સરળતા રહે એટલે m = n 3 અને n = 2 લીધું પણ પરીક્ષામાં તમને આવો ગુણોત્તર આપે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો 3:2 આપે 5:4 આપે 3:7 આપે 8:4 આપે આમાંથી ગમે તે પૂછાઈ શકે સૌથી પહેલા જોઈએ તો આ દાખલામાં આપણને 3 અને 2 આપેલું છે m = 3 અને n = 2 એટલે કે આપણને 3:2 ગુણોત્તર આપેલું છે કેટલો ગુણોત્તર આપેલો છે આપણને 3:2 ગુણોત્તર આપેલો છે હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો પહેલા હું તમને એક સાદો કાચો ડાયાગ્રામ બતાવીશ પછી આપણે પાકી આકૃતિ દોરીશું એક રેખાખંડ AB આપેલો છે તમારે આ રેખાખંડનું 3:2 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે તો સૌથી પહેલા રેખાખંડ AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ AX દોરી દેવાનું યા તો ઉપર દોરો યા નીચે દોરો જે બાજુ દોરવું એ બાજુ તમે દોરી શકો છો રેખાખંડ AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ AX દોરો જો પહેલો મુદ્દો મેં લખી દીધો છે AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ AX રચો AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ AX રચો બરાબર હવે ધ્યાન રાખો જેવું કેવા જઈ રહ્યું છે ધ્યાનમાં રાખજો 3:2 હોય તો આ બંનેનો પહેલા સરવાળો કરો કેટલો થાય 5 તો તમારે આ કિરણ AX ઉપર ટોટલ 5 ચાપ દોરવાના એને કેન્દ્ર લેવાનું અનુકૃત રીતે નીચે ચાપ દોરો એક ચાપ A1 A2 A3 A4 અને A5 સમજો બરાબર તમને જે કહેવા જઈ રહ્યું છે તેમાં રાખજો પહેલા આ બંનેનો સરવાળો કરો 3 ને 2 5 તો તમારે કિરણ AX ઉપર 5 ચાપ દોરવાના 5 અને 4 નો સરવાળો કેટલો થાય 9 માનો કે જો આ ગુણોત્તર આપ્યો હોય તો તમારે રેખાખંડ AB દોરવાનો AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ AX દોરો અને ટોટલ 9 ચાપ દોરવાના 1 2 3 4 5 6 7 8 અને 9 પહેલા માનો કે 3:7 ગુણોત્તર આપ્યો હોય તો તમારે રેખાખંડ AB દોરવાનો AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ AX રચો AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ AX રચો 1 2 3 4 5 6 7 8 9 અને 10 7 ને 3 10 તો તમારે ટોટલ 10 ચાપ દોરવાના 8 ને 4 કેટલા થાય 12 તો તમારે ટોટલ 12 ચાપ દોરવાના બરાબર પહેલું કામ આ કરવાનું કે કેટલા ચાપ દોરવાના પહેલું કામ તમારે એ કરવાનું આપણને 3:2 ગુણોત્તર આપ્યો છે તો તમારે ટોટલ 5 ચાપ દોરવા પડે હવે સૌથી પહેલા તમે આ બેનો સરવાળો કરો તો સરવાળો કેટલો થયો 5 એટલે તમારી પાસે ટોટલ 5 ચાપ મળ્યા હવે આ છેલ્લે શું છે 3 + 2 નો જવાબ કેટલો આવ્યો 5 તો તમારે આ A5 ને B સાથે જોડી દેવાનું A5 ને B સાથે જોડી જ દેવાનું માનો કે આમાં 5 ને 4 9 આ A1 છે અને બચાવવા A9 છે તો તમારે A9 ને B સાથે જોડી દેવાનું 7 ને 3 10 છે આ A1 છે આ A9 છે આ A10 છે તો તમારે A10 ને B સાથે જોડી દેવાનું જે છેલ્લો સરવાળો હોય 3 ને 2 5 તો A5 ને B સાથે જોડો 5 ને 4 9 તો A9 ને B સાથે જોડો 7 ને 3 10 તો A10 ને B સાથે જોડો 8 ને 4 12 તો A12 ને B સાથે જોડી દો હવે શું કરવાનું ધ્યાન રાખો હવે તમારે અહીંયા જેટલો ખૂણો છે જો એક A5 ને જોડી દીધું હવે બીજો ખૂણો દોરવાનો કે તો જો બચાવો 3:2 આ બંનેનો સરવાળો આવ્યો 5 તો તમારે
તમારે A5 સાથે જોડવાનું અને બીજું અહીંયા પહેલું શું છે 3 તો તમારે આને એકરૂપ ખૂણો A3 આપણે દોરવાનો ફરીથી સમજો આ બેનો સરવાળો કેટલો આવ્યો 5 તો તમારે A5 ને B સાથે જોડી દેવાનો A5 ને B સાથે જોડવાનું આગળ શું છે 3 તો A3 આગળ એક રાઉન્ડ કરો તો રાઉન્ડ કરો તો એક લીટું કરો આને એકરૂપ ખૂણો અહીંયા દોરવાનો આને એકરૂપ ખૂણો અહીંયા દોરવાનો બરાબર તો એ એકરૂપ ખૂણો કે દોરવાનો તમને પાકા ડાયાગ્રામમાં બી બતાવીશ અને અત્યારે પણ બતાવું છું ધ્યાન રાખીનો માનો કે તમારી પાસે પરિકર છે આને કેન્દ્ર લો અને તમારે એક ચાપ આમ દોરી દેવાનો છે તમારે એક ચાપ આમ દોરવાનું છે આને કેન્દ્ર લઈ અને આમ ચાપ દોરવાનું છે એટલે આમ તમારે એક ચાપ દોરવાનું છે હવે આ જ ત્રિજ્યા વડે A3 ને કેન્દ્ર લઈને તમારે આમ એક ચાપ દોરવાનું છે એટલે એક ચાપ આમ આવશે હવે અહીંથી આટલું માપ લેવાનું અહીંથી એક્ઝેક્ટ આને કેન્દ્ર બનાવો આમ ચાપ આ બંને બિંદુને A3 અને આને જોઈન કરી દો એટલે અહીંયા કયું બિંદુ મળશે P જો ફરી સમજો આને એકરૂપ ખૂણો ક્યાં દોરવાનો પહેલા તો જો આ બેનો સરવાળો 5 તો A5 ને B સાથે જોડી દો A5 ને B સાથે જોડી દો હવે આગળ આને એકરૂપ ખૂણો ક્યાં દોરવાનો તો અહીંયા શું છે 3 તો A3 સાથે જોડવાનો જો આપણે આ ઉદાહરણ લીધેલા છે કે એક્સ્ટ્રા 5 ને 4 9 તો તમે બચાવો A9 અને B જોડી દીધું કયું જોડ્યું A9 અને B જોડી દીધું 5 ને 4 9 થાય તો તમારે પહેલા A9 અને B જોડી લેવાનું હવે આગળ શું છે 5 તો અહીંયા 1 2 3 4 5 A5 આને એકરૂપ ખૂણો તમારે A5 આગળ દોરવાનો આમ ચાપ દોરો આટલી ત્રિજ્યા એક ત્રિજ્યાની આમ ચાપ દોરો આ બંનેને જોઈન કરી દો તો આ બંને સમાંતર રેખાઓ આવી જોઈએ બરાબર અહીંયા તમને કયું બિંદુ મળશે C ફરીથી સમજો 5 ને 4 9 A9 ને B સાથે જોડો A9 ને B સાથે જોડો આને એકરૂપ ખૂણો હવે પહેલું શું છે અહીંયા 5 તો તમારે A5 આગળ જ અને એકરૂપ ખૂણો દોરવાનો છે બીજી જગ્યા ઉપર ખૂણો દોરવાનો નથી આપણે 3 જેમ 7 ઉદાહરણની જરૂર છે તો જો 3 ને 7 કેટલા થાય 10 તો તમારે શેને જોઈન કરવાનું A10 અને B ને જોઈન કરો હવે આગળ શું છે બચાવો 3 તો A1 A2 A3 અહીંયા A3 સાથે તમારે આને એકરૂપ ખૂણો અહીંયા દોરવાનો આટલી ત્રિજ્યાનો આમ ચાપ દોરો આ મળશે આ બંને રેખાખંડો સમાંતર આવવા જોઈએ આ કયું બિંદુ મળ્યું P કયું બિંદુ મળ્યું P હવે હું તમને આખો ડાયાગ્રામ સમજાવું છું જરા થોડું ધ્યાન રાખજો અહીંયા જોઈએ આપણે તો સૌથી પહેલા તમારે એક રેખાખંડ દોરવાનો જો આ દાખલામાં આપણને રેખાખંડ AB આપ્યો છે એનું કોઈ માપ નથી આપ્યું તો તમે કોઈ પણ માપ લઈ શકો છો સૌથી પહેલું કામ આપણે કરીશું રેખાખંડ AB રચો ગમે તેટલા માપનો તમે તમારી ઈચ્છા મુજબના માપનો રેખાખંડ AB લઈ શકો છો સ્વાધ્યાય 11.1 માં માપ આપેલું છે 7.6 તો એ પ્રમાણે ગણતરી કરીશું આપણે અહીંયા રેખાખંડ AB આપણે દોર્યો હવે બચાવો રેખાખંડ AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ રેખાખંડ AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ AX રચો જે આપણે લખેલું છે AB સાથે લઘુકોણ બનાવે તેવો કિરણ AX રચો હવે ધ્યાન રાખો બચાવો કિરણ AX ઉપર આ બેનો સરવાળો કેટલો 3 ને 2 નો સરવાળો કેટલો થાય 5 તો તમારે કિરણ AX ઉપર ટોટલ તમારી ઈચ્છા મુજબની ત્રિજ્યાની 5 ચાપ દોરવાનો સરવાળો 5 તો કિરણ AX ઉપર 5 ચાપ દોરવાનો સરવાળો 5 કિરણ AX ઉપર 5 ચાપ દોરવાનો અહીંયા જોઈએ આપણે તો પહેલા A ને કેન્દ્ર લો અને તમારી ઈચ્છા મુજબની ત્રિજ્યાને આમ કરીને એક ચાપ દોરો આને કેન્દ્ર લો 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 એક ચાપ દોરો આ A1 મળ્યું આ A2 મળ્યું
A3 મળ્યું, A4 મળ્યું અને A5 મળ્યું. શું મળ્યું બચ્ચાઓ? A5. ધ્યાનમાં રાખજો. હવે તમારે કોને જોડવાનું છે? તો પહેલા A5 સાથે આ B ને જોડી દો. A5 સાથે તમે B ને જોડશો તો આ A5 સાથે B જોડીએ. જો પહેલો મુદ્દો AB સાથે લઘુકોણ બનાવે તેવો કિરણ X રચો. કિરણ X પર બિંદુ A1 A2 A3 A4 A5 એવા મેળવો કે જેથી A1 બરાબર A1 બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર A4 A5 બરાબર A4 A3 A4 બરાબર A4 A5 થાય. કિરણ X પર બિંદુ A1 A2 A3 A4 A5 એવા મેળવો કે જેથી A1 બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર A3 A4 બરાબર A4 A5 થાય. હવે આપણે શું કામ કર્યું? આ જેમ આપણે કામ કર્યું એમ જ લખીશું. પહેલું કામ મેં શું કર્યું? રેખાખંડ AB રચ્યો. તો રેખાખંડ AB સાથે લઘુકોણ બનાવે તેવો કિરણ X રચો. તો આપણે એ લખ્યું. બીજો મુદ્દો શું કર્યો? કિરણ X પર બિંદુ A1 A2 A3 A4 અને A5 એવા મેળવો કે જેથી A1 બરાબર A1 A2 બરાબર ડેશ A4 A5 થાય. ત્રીજું કામ શું કર્યું? રેખાખંડ BA5 રચો. રેખાખંડ BA5 રચો. ચોથા મુદ્દામાં તમારે આને સમાંતર દોરવાનો છે. હવે ધ્યાનમાં રાખજો. આપણે અહીંયા A5B જોડ્યું. હવે અહીંયા પહેલું શું છે? 3. તો તમારે કોને જોડવાનું? અહીંયા A3 આગળ આને સમાંતર રેખા A3 આગળ દોરવાનો છે. સમાંતર રેખા દોરવા માટે આપણે શું કરીશું? વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો. અહીંયા પહેલા A5 ને કેન્દ્ર લો. A5 ને કેન્દ્ર લો અને તમારી ઈચ્છા મુજબની ત્રિજ્યા આમ કરીને આને ચાપ દોરો. A5 ને કેન્દ્ર લો અને તમારી ઈચ્છા મુજબની ત્રિજ્યા લઈને ચાપ દોરીશું આપણે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં છે ને સરફેસ જરા એકદમ લીસો છે એટલે આ હટી જાય છે. આ ચાપ દોરો. એટલી ત્રિજ્યા એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. એટલી ત્રિજ્યા લો એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. તમારે A3 ને કેન્દ્ર બનાવવાનું છે. A3 ને કેન્દ્ર બનાવવાનું છે. એક્ઝેક્ટલી A3 ને કેન્દ્ર બનાવો અને એટલી ત્રિજ્યા બદલવાની નથી. A3 ને કેન્દ્ર બનાવો અને એ આમ કરીને આમ ચાપ. હવે કેટલી ત્રિજ્યા લેવાની બચ્ચાઓ? ધ્યાનમાં રાખજો. હવે કેટલી ત્રિજ્યા લઈશું? તો હવે આપણે અહીંયા આ બિંદુથી આ બિંદુ એટલે આ ખૂણાનું માપ હોય એટલી ત્રિજ્યા લઈશું. આટલી ત્રિજ્યા. ઓકે. હવે આને કેન્દ્ર બનાવવાનું અને અહીંથી આપણે એક નાનકડો ચાપ બનાવવાનો છે. આ બંનેને આપણે જોઈન્ટ કરીશું. આ બંનેને આપણે જોઈન્ટ કરીશું તો આપણને શું મળશે? આ બંનેને આપણે જોઈન્ટ કરીશું તો શું મળશે? A3 અને આ પોઈન્ટને જોઈન્ટ કરશો તો તમને અહીંથી એક સમાંતર રેખા મળશે. બરાબર? આ અને આ સમાંતર આવી જોઈએ. અહીંયા કયું બિંદુ મળ્યું આપણને P. હવે આમાં મુદ્દામાં જાજુ લાંબુ નથી લખવાનું. BA5 રચો યા A5B રચો. બરાબર? BA5 રચો યા A5B રચો. હવે A5B ને સમાંતર રેખા A5B સમાંતર A3P રચો. જે રેખાખંડ AB ને કયામાં છેદે? P માં છેદે. હવે ધ્યાન રાખો બચ્ચાઓ. તમે જોઈ શકો છો આ 3 માપ છે અને આ માપ 2 છે. જો 1 2 3 અને આ 1 અને 2. તો આ માપ 3 ને આ માપ 2. તો અહીંયા બી દિશામાં 3 થશે અને 2 થશે. એટલે આપણે આમ કરી લખીશું છેલ્લે આમ. P રેખાખંડ AB નું 3/2
વિભાજન કરે છે. તો બચાવ આ રીતે આપણે રચનાના મુદ્દા લખવાના છે. અહીંયા છેલ્લે A5B સમાંતર A3B રચો જે રેખાખંડ AB ને P માં છે તે બરાબર, જે રેખાખંડ AB ને P માં છે તે P એ રેખાખંડ AB નું 3/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આ રીતે આપણે લખવાનું છે. હવે બચ્ચાઓ આપણે યથાર્થતા ચકાસશું. તો યથાર્થતા ચકાસવા માટે સૌથી પહેલા જોઈએ તો આ બંને સમાંતર છે. કોણ સમાંતર છે? A3B સમાંતર A5B. આ સમાંતર છે એટલે આપણે લખી શકીએ A3 છેદમાં A3A5 A3A5 બરાબર AB છેદમાં PB AB છેદમાં PB. આ પ્રમેય નંબર 6.1 સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એના આધારે લખી શકાય. પ્રમેય નંબર 6.1 ના આધારે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. હવે બચાવો A3 કેટલું છે? 1 2 અને 3. તો આપણે લખીશું 3 અને A3 થી A5 તો A3 થી A4 આ 1 અને આ 1 2 એટલે ટોટલ 2. તો આપણને મળ્યું બચાવો A જેમાં PB આપણે લખી શકીએ AB જેમ PB બરાબર 3/2. તો આ રીતે બચાવો રચના પૂરવાની છે અને સ્વાધ્યાય અધ્યાય પહેલી રીતમાં આપણને માપ આપેલું છે અને પછી ગુણોત્તર મેં તમને એક બેઝિક વસ્તુ બતાવી છે કે દરેકમાં તમારે કેવી રીતે રેખાખંડનો જ્યારે વિભાજન આપેલો રેખાખંડનું વિભાજન કરવાનું હોય ત્યારે કેવી રીતે કરવાનું એ મેં પૂરો પ્રયત્ન કર્યો છે આનો સમજાવવાનો. એન્જોય ધીસ કન્સ્ટ્રક્શન. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.